મિત્રો, શું તમે પણ માખ, મચ્છર, ઉંદર, ગરોળી, કોકરોચથી પરેશાન થઈ ગયા છો? તો આજે આપણે માત્ર એક પેપરથી આ બધી જ વસ્તુઓ એટલે કે ઉંદર, ગરોળી, કોકરોચ, માખી, મચ્છર બધાને આપણે ભગાડીશું માત્ર આ નોર્મલ પેપરથી. આવા પેપર તો લગભગ તમારા ઘરમાં હશે જ. ના હોય તો તમે કોઈ પણ પેપર, ન્યૂઝપેપર પણ લઈ શકો છો. ફક્ત આપણે આ પેપરથી આજે આ બધી જ વસ્તુને આપણે ઘરમાંથી બહાર કાઢીશું. તો સૌથી પહેલાં આપણે લઈ લેવાનું છે આવું પ્લાસ્ટિકનું એક કન્ટેનર. એમાં લઈ લઈશું આપણે ચાયપત્તી. અહીંયા મેં મોટી ચમચી લીધી છે, પણ આપણે એટલી નથી લેવાની, અડધી ચમચી આપણે ચાયપત્તી લેવાની છે. અને પછી ઘરમાં મંદિરમાં રહેલી અગરબત્તી લેવાની છે. અગરબત્તી મેં અહીંયા એક લીધી છે. જો તમારા ઘરમાં માખ, મચ્છર, ઉંદર, ગરોળી બધું વધારે પ્રમાણમાં હોય, વધારે રેમેડી બનાવી હોય તો તમારે 2 અગરબત્તી લેવાની છે. આ ચાયપત્તી ઉંદરોને ભગાડશે, માખ, મચ્છર ભગાડશે અને અગરબત્તી ઝીણી ઝીણી અત્યારે કાળી મચ્છી જેવી ઉડતી હોય છે ને, એને આ અગરબત્તી ભગાડવાનું કામ કરશે. એ જીવાત, કોઈ પણ જીવાત ચોમાસામાં આવતી હોય છે ઘરમાં કે ઉડતી જીવાતો બધી જ આ રેમેડીથી ગાયબ થઈ જશે. તો મિત્રો, આગળ આપણે રેમેડી જોઈએ એ પહેલાં મારી તમને બધાને એક નમ્ર રિક્વેસ્ટ છે કે તમે કયા ગામથી, કયા શહેરથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેનાથી મને મોટિવેશન મળે છે નવી નવી રેમેડી બનાવવાનો, વિડીયો બનાવવાનો. તો આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે કે પાવડર જેવું બનાવી દેવાનું છે. અગરબત્તી થોડા મોટા કટકા હોય એટલે હાથેથી તમે આવી રીતે મસળશો એટલે સરસ એવો પાવડર થઈ જશે. આપણે અગરબત્તી લીધી એની જગ્યા પર તમે કપૂર અથવા તો અગરબત્તી, જે કછુઆ અગરબત્તી આવે છે ને, એ પણ લઈ શકો છો. પરંતુ કછુઆ છાપ અગરબત્તીમાં થોડું કેમિકલ કે એવો ભાગ હોય છે. તો આપણે આ નોર્મલ, મેં અહીંયા જે નોર્મલ આ કેમિકલ વગરની જે અગરબત્તી આવે, ધૂપ અગરબત્તી, એ લીધી છે. તો તમારે એ લેવાની છે. એ ના હોય તો તમારે કપૂર લેવાનું છે. અને હવે આપણે અહીંયા લઈ લઈશું હાર્પિક, જે આપણે બાથરૂમ વોશ કરવા માટે ઉપયોગ કરતા હોય ને, એ વાળું હાર્પિક લઈ લેવાનું છે. અને આ બધી જ વસ્તુઓને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. અને અત્યારે મેં જે વસ્તુ લીધી છે ને, એ બધી જ બધાના ઘરમાં અવેલેબલ હોય છે. તો આપણે ઘરેથી જ આ રેમેડી બનાવી શકીશું. આ મિશ્રણને મિક્સ કર્યા બાદ હવે આપણે આની અંદર ઉમેરવાનું છે શેમ્પૂ. શેમ્પૂ પણ દરેકના ઘરમાં હોય છે. શેમ્પૂ તમે કોઈ પણ લઈ શકો છો. અને હા, આ લસણ છે. શેમ્પૂ તમારે ના યુઝ કરવું હોય તો તમારે લસણ એડ કરવાનું. શેમ્પૂ કોઈ પણ તમે જે ઘરમાં યુઝ કરતા હોય એ લઈ લેવાનું છે. 1 ચમચી જેટલું, એટલે એક પાઉચમાં 1 ચમચી જેટલું આવે છે. તો આપણે પાઉચ ઉમેરીએ અથવા તો બોટલવાળું. આ વખતે હું બોટલનું જ શેમ્પૂ યુઝ કરીશ, પાઉચનું નથી કરવાની. તો શેમ્પૂને આપણે અડધી ચમચી કે 1 ચમચી જેટલું રેડવાનું છે. અત્યારે આપણે આટલું એડ કરીએ અને એના પછી પણ એડ કરવાનું છે. એટલે હું અહીંયા 1 ચમચી જેટલું પહેલાં એડ કરીશ. અને હવે આની અંદર આપણે આ બધા મિશ્રણને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા મીઠા સોડા લઈ લીધા છે. એટલે કે ખાવાનો આપણે અહીંયા સોડા લેવાનો છે. માત્ર 2 ચપટી આપણે ઉમેરવાનું છે. આ ખાવાનો સોડા માખ, મચ્છરને ઉડવા નહીં દે. એક વખત અહીંયા ઘરમાં જો આ સુગંધ એમનામાં જશે ને, તો પછી ઉડશે નહીં. એમની પાંખો એકદમ નકામી થઈ જશે. બસ આ બધી વસ્તુઓ એ જ કામ કરે છે, જેના લીધે ફરીથી આ બધી ઉંદર, માખી, મચ્છર કંઈ પણ ઘરમાં આવતું નથી. તો આ મિશ્રણને ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ મિશ્રણમાંથી હું તમને 3 રેમેડી, એટલે કે 3 ઉપાય બતાવીશ કે અલગ અલગ રીતે કે કઈ રીતે આપણે આનો યુઝ કરવાનું છે. રેમેડી અત્યારે આપણે 1 બનાવી છે, પણ 1માંથી આપણે 3 કરી લઈશું. તો અહીંયા આમાંથી આપણે લઈ લેવાનું છે એક નાની ચમચી જેટલું મિશ્રણ. આ બીજી પ્લેટમાં આપણે કાઢી લઈશું. અહીંયા હું તમને બતાવું કે કેટલી નાની ચમચી, બસ આટલી નાની ચમચી એક આપણે ભરીને બીજી પ્લેટમાં લઈ લેવાનું છે. અને ઘરમાં તમે રોટલી માટે જે લોટનો ઉપયોગ કરતા હોય ને, એ લોટ, ઘઉંનો લોટ આપણે લેવાનો છે. અને ઘઉંનો લોટ આપણે આની અંદર 1 ચમચી જેટલો ઉમેરીશું. ઘઉંનો લોટ ઉંદરોને સરસ એવો ભાવતો હોય છે, માખીઓને પણ ભાવે છે. એટલે ઘઉંનો લોટ લેવાનો છે. અને પછી આપણે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે.
અને અત્યારે આપણે આ બનાવી રહ્યા છીએ ઉંદર માટે. ઉંદર માટે આ સરસ એવી રેમેડી બને છે. ઉંદરને ખૂબ જ ભાવશે અને ખાધા પછી એ ઉંદર આપણા ઘરમાં આવવાનું નામ નહીં દે. હા, આપણે ઉંદરને મારવાના નથી, આનાથી ઉંદર મરશે નહીં, પરંતુ એના પેટમાં બળશે એટલે ફરીથી એ આ ઘરમાં કંઈ પણ ખાવા માટે પ્રવેશ નહીં કરે. એટલે એકદમ જોરદારની આ રેમેડી બનીને તૈયાર થશે. ઉંદરો માટેની છે. તો હવે આપણે લઈ લઈશું પેપર. પેપર તમે નોટબુકના લો અથવા તો આપણે કપડામાં જે પેપર આવે છે ને બોક્સમાં, એ પેપર મેં અહીંયા એ પેપર લીધું છે. એ થોડુંક જાડું હોય છે એટલે ઉંદરોને શું આ પેપર કોતરવાની ખૂબ જ મજા આવતી હોય છે. ઉંદરો પ્લાસ્ટિક, પેપર આ બધું વધારે પસંદ હોય છે એટલે કોતરતા હોય છે. એટલે આ પેપરને જોઈને ઉંદર આકર્ષાય અને એ ખાવા માટે લલચાશે. ખાશે એટલે ખાઈને તરત એ બહાર નીકળશે, પેટમાં બળશે એટલે તરત જ એ ઘરની બહાર જશે. બહાર જઈને ગમે ત્યાં વગડામાં જતા રહેશે, ફરીથી આ ઘરમાં આવવાનું નામ નહીં દે. તો આ પેપર ઉપર આપણે આ જે મિશ્રણ બનાવ્યું ને એ મૂકી દેવાનું છે. 4 મેં કટકા લીધા છે. તમારા વધારે પ્રમાણમાં ઉંદર હોય ને તો તમારે વધારે પેપર લેવાના અને વધારે આ બનાવવાનું અને આવી રીતે પાથરી દેવાનું. એટલે આપણે ઉંદરોને મારવાનું કોઈ પાપ નથી કરવાનું. આની અંદર આપણે હાર્પિક નાખેલું છે ને, હાર્પિકથી એના પેટમાં બળે છે એટલે એ તરત જ ઘરની બહાર ભાગશે પાણી પીવા માટે કે ગમે તે રીતે દોડ કરીને ઘરની બહાર નીકળી જશે. તો હવે આપણે આને સાઈડમાં રાખીશું. કેવી રીતે આનો યુઝ કરવાનો છે પછી આગળ આપણે જોઈએ. તો હવે આપણે લઈ લેવાનું છે જે મિશ્રણ બીજું બનાવીને રાખ્યું છે ને એમાંથી આપણે 1 ચમચીનો ઉપયોગ કર્યો છે ને હવે જે કન્ટેનરમાં બીજું પડ્યું છે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ જોઈએ. તો હવે ફરીથી આની અંદર આપણે એડ કરીશું હાર્પિક 1/2 ચમચી જેટલું અને 1/2 ચમચી જેટલું આપણે શેમ્પૂ એડ કરવાનું છે. આ બંને વસ્તુને એડ કર્યા પછી આપણે સારી રીતે આ મિશ્રણને મિક્સ કરવાનું છે. એટલું સરસ એવું મિક્સ કરવાનું છે જેનાથી આ મિશ્રણ એકદમ ફ્લફી થઈ જાય. તમે જોઈ શકો છો કે સરસ એવું ફૂલતું જાય છે. જેટલા પ્રમાણમાં તમારા ઘરમાં માખ, મચ્છર, ઉંદર, ગરોળી હોય એ પ્રમાણે આપણે આ મિશ્રણ બનાવવાનું છે. સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે લઈ લેવાની છે પ્લાસ્ટિકની એક બોટલ. હવે આપણે બહારગામ ગયા હોય ને જે પાણીની બોટલ બહારથી આપણે લેતા હોઈએ છીએ ને બસ એવી આપણે નોર્મલ પાણીની બોટલ લેવાની છે અને એ બોટલની અંદર આપણે છેદ કરી લેવાના છે ઉપરની સાઈડ. પરંતુ અત્યારે આપણે બીજું જોઈએ કે આટલે સુધી હું તમને બતાવું છું ને મારી આંગળી છે ત્યાં સુધી આપણે પાણી ભરી લેવાનું છે અને એ પાણી આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું ને એની અંદર એડ કરી દેવાનું છે અને પછી સરસ એવું અને મિક્સ કરી લેવાનું છે. જેટલું સારી રીતે તમે મિક્સ કરશો ને એટલી રેમેડી આ એકદમ જોરદારની બનશે એટલે કે અસરકારક બનશે. એટલે મિક્સ કરવું તો ખૂબ જ જરૂરી છે. મિક્સ કરી લીધા બાદ આપણે જે પ્લાસ્ટિકની બોટલ અત્યારે પાણી ભરીને લીધી ને એ જ બોટલની અંદર આપણે આ લિક્વિડને ઉમેરી દેવાનું છે. આ લિક્વિડ એકદમ સરસ એવું તૈયાર છે પરંતુ આપણે આને યુઝ કઈ રીતે કરવાનું છે એ પણ જો તમે જોઈ લેશો ને તો જ આ રેમેડી તમારી પરફેક્ટ માખી મચ્છર ભગાડવા માટેની નીવડશે. પરંતુ જો તમે એમને વિડીયોને સ્કીપ કરીને તમારી જાતે જ કરશો ને તો રેમેડી અસરકારક નહીં બને. એટલે વિડીયોને એન્ડ સુધી જોજો અને કેવી રીતે હું કરું છું બસ એ જ રીતે તમારે યુઝ કરવાનું છે. તો હવે આ બોટલ આપણે ભરી લીધી છે અને થોડુંક આપણે બીજા કન્ટેનરમાં જે ભરીને રાખ્યું હતું ને એમાં આપણે થોડુંક રહેવા દીધું છે. એ આપણે જોવાનું છે કે એનાથી આપણે શું કરીએ છીએ. મેં તમને કીધું કે 3 જાતની રેમેડી આપણે બનાવવાની છે. તો આ બીજી પણ બનીને તૈયાર થઈ ગઈ અને ત્રીજું આ જે બાઉલમાં પડ્યું છે ને એ વાળું. તો આપણે 3નો યુઝ અલગ અલગ રીતે કરવાનો છે. કઈ રીતે કરીએ વારા ફરતી આપણે જોઈશું. હવે આપણે લઈ લેવાનું છે એક લીંબુ. લીંબુ મેં એકદમ ચોખ્ખું એટલે કે સારું હોય એવું નથી લીધું. થોડુંક બગડતું હોય અને ફેંકી દેતા હોઈએ એ લીંબુ આપણે લઈ લેવાનું છે અને લીંબુને આપણે આની અંદર નીચોવી દેવાનું છે. એટલે કે આપણે આ ત્રીજી રેમેડી બનાવવા જઈ રહ્યા છીએ. 3 રેમેડી જોરદાર અસર કરે છે. એટલે તમે એક વખત આ બધી જ રેમેડીને ટ્રાય કરી જોજો અને પછી મને કોમેન્ટમાં જણાવજો કે ખરેખર આ કામ કરે છે કે નહીં.
અને ખૂબ જ સરસ એવું વર્ક કરે છે. લીંબુ એડ કર્યા બાદ, લીંબુનો રસ એડ કર્યા બાદ સારી રીતે ફરીથી આપણે આને મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરીને આપણે આને સાઈડમાં રાખીશું. અને આ પેપરમાં જે રાખીને મૂક્યું છે ને, સૌથી પહેલાં આપણે એને જોઈ લઈએ કે એનો યુઝ કઈ રીતે કરવાનો છે. તો આ ઉંદરો મારવા માટે છે. તો ઉંદરો કિચનમાં વધારે પ્રમાણમાં આવતા હોય છે. તો કિચનમાં જ્યાં પણ ખાવાની ચીજો પડેલી હોય ને ત્યાં તમારે આ એક મૂકી દેવાનું છે. અને એક મૂકવાનું છે ગેસની બાજુમાં, એટલે કે કિચનમાં જ્યાં આપણે સ્ટવ હોય ને, રસોઈ બનાવતા હોય, એ નાના નાના કણ પડ્યા હોય તો એ ખાવા માટે આવતા હોય છે. એક બારીમાં મૂકી દેવાનું છે. અને એક સોફા નીચે કે જ્યાંથી ઉંદર પ્રવેશ કરતા હોય ત્યાં એવી રીતે મૂકી દેવાનું છે, જેથી એ ખાશે ને તરત એ બહાર ભાગી જશે. તો બીજી રેમેડી જોઈ લઈએ આપણે. તો બીજી આ લિક્વિડ જે આપણે બનાવ્યું છે ને, તો એને તમારે રાતના ટાઈમમાં સૂતી વખતે સિંકમાં આવી રીતે રેડી દેવાનું છે, જેનાથી કોકરોચ અંદરથી ઝીણા ઝીણા કે મોટા કોઈ પણ કોકરોચ, માખી, મચ્છર આવતું હોય ને એ નહીં આવે. જ્યાં પણ તમારી સિંક હોય ને ત્યાં તમારે રાતે આવી રીતે રેડી દેવાનું છે. અને સ્પ્રે બોટલમાં ભરીને બધે છાંટી દેવાનું છે, જેનાથી માખ, મચ્છર, ઝીણી ઝીણી મચ્છીઓ પણ નહીં થાય. અને બાથરૂમમાં તો ખાસ તમારે આ સ્પ્રેને છાંટવાનું છે. અને ગટરમાં તમારે આવી રીતે રેડી દેવાનું છે, જેથી ગટરમાંથી આવતા કોકરોચ બહાર નહીં આવે. અને ગરોળી આવી રીતે બાથરૂમમાં દિવાલમાં ચોંટેલી હોય ને તો આપણે નાવા જઈએ ત્યારે બીક લાગે છે, તો ગરોળી ભગાડવા માટે આપણે આ લિક્વિડને દિવાલ પર છાંટી દેવાનું છે. અને દરવાજામાં આવા નાના નાના હોલ હોય ને, એટલે આવી કિનારીઓ હોય, એકદમ અંદર મચ્છર ભરાઈ જતા હોય, તો એવામાં તમારે સ્પ્રે છાંટી દેવાનું, જેથી મચ્છર નહીં આવે. ત્રીજી રેમેડી જોઈ લઈએ આપણે. તો આપણે લઈ લીધી છે એક ડોલ. ડોલની અંદર આપણે પાણી ભર્યું છે, અડધી ડોલ ભરી લીધી છે. અને પછી આપણે આ જે લિક્વિડ બીજું પડેલું હતું ને એ આપણે આ ડોલની અંદર ઉમેરી દીધું. અને લઈ લીધો છે એક કપડાનો કટકો. એને સારી રીતે આવી રીતે નીચોવી લેવાનું છે. હવે આનાથી તમે પ્લેટફોર્મ પણ સાફ કરી શકો છો, નીચે ફર્શ પણ આવી રીતે સાફ કરી શકો છો. આનાથી તમારી ફર્શ એકદમ મેટી થઈ ગઈ હોય ને, એકદમ વ્હાઈટ હોય અને ઝાંખી પડી ગઈ હોય, તો આનાથી તમે પોતું મારશો ને તો સરસ એવી થઈ જશે. અને માખ, મચ્છર ઓછા આવશે. અહીંયા ક્યાંય બેસશે નહીં, કેમ કે માખી અને મચ્છર પાણી પીવા માટે વધારે આવતા હોય છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કઈ રેમેડી તમને સૌથી વધારે ગમી એ પણ મને કોમેન્ટમાં જણાવજો, જેથી મને મોટિવેશન મળે અને હું નવા બીજા વિડીયો લાવતી રહું. તો મળીએ છીએ આવા જ કોઈ નવા વિડીયો સાથે.